જો આ છે રામજી મંદિર સમા વાવડી ગામનું રૂખડ બાપુની વાવડીમાં અમે ઘોડીઓ ઓટન જો ઘોડીઓવાળા છે આગળ જો હું ટ્રેક્ટર વાળો બધા એમ કે વોટર હીટર મારું છે વોટર હીટર એમ છો બધા મજામાં જ હશો ને આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારમાં જો માણકીને કરી લીધી છે તૈયાર અને આપણે જવાનું છે કામ જોવા કેમ કે કાલ ભાઈ સેટિંગ નહોતું એવું કેમ કે મેં તમને કાલ કીધું ભાઈ ઉંબરિયા કામ જોવા આપણે જવું ભાઈ એને ફોન કર્યો એ ભાઈ ક્યાંક બહાર ગયા હતા અત્યારમાં આપણે માણકીને તૈયાર કરી લીધી એટલે આપણે ઉંબરિયા જવાનું છે ને એક બીજી જગ્યાએ પણ કામ જોવા જવાનું છે। અત્યારે જો તો મમ્મીની પણ અહીંથી ઘરેથી નીકળે છે કેમ કે એને જવાનું છે અહીં ઓળી વાળીએ લાકડા લેવા અને ભાઈ એવો છે સવારમાં વહેલો એટલે અત્યારે ભાઈ ફૂટા છે તો હાલો હું ફટાફટ નીકળી જાઉં આપણે નાસ્તો બધું થઈ ગયું છે અને તો કાલ લીમડાનો તો ઉપાડી લીધો આખો કટિંગ કરી નાખ્યું બધું એમને નકડો આની અંદર ગળો જ આવી ગયો તો અહીં એકાદી દાળ થઈ તમને દેખાડું કઈ રીતનો જો આ કાંઈક અલગ જ મસળી જ નકળી આવી હતી એટલે લીમડાને તો આ બધું કટિંગ કરી નાખ્યું છે પણ તો એ થોડું ઘણું હજી કટિંગ કરવું જોઈએ એવું લાગે છે આમાં અને આની અંદર કયો આ રોગ છે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કેમ કે પાંદડા છે ને બધે કોકડાઈ જાય છે અને અહીંયા તો ફૂલ આમાંય ઘણું થોડુંક સાફ કરી નાખ્યું હતું તો હાલો ફટાફટ નીકળી જાય કામ જોવા કેમ કે એને ફોન કરી દીધો છે આપણે અને માણકીને પણ તૈયાર કરી લીધી છે। અત્યારે ફેમિલી આપણે છે રસ્તામાં કામ જોઈને નીકળી ગયા છીએ જો વાડી વિસ્તારમાં આપણે ઊભા છીએ કામ હતું ભાઈ વોટર પમ્પિંગનું સ્લેબ માટે મારવાનું છે કેમિકલ અને હતું ભાઈ 2 દિવસનું એને જે ટોટલ એસ્ટિમેટ છે બધું એસ્ટિમેટ આપણે એને આપી દીધું છે કેટલી મજૂરી થશે અને કેટલું કેમિકલ જોશે એ બધું એને આપી દીધું છે હવે એ આપણને કોલ કરશે એને પહોંચાય તો એ ભાઈ કોલ કરશે તો આપણે એ કામ રાખવાનું થશે અને અહીંથી આપણે ડાયરેક્ટ ભાઈ નીકળવાનું છે બીજું કામ જોવા માટે અને ક્યાં જવાનું છે બીજું કામ જોવા તો કહું રૂખડ ભગતની વાવડીએ જવાનું છે અને અહીંથી આપણે પહેલાં ગામમાં જશું અને ગામમાંથી ભાઈ ઠાકરસિંહભાઈને લઈને કામ ઉપર જો આ છે રામજી મંદિર સમા વાવડી ગામનું રૂખડ બાપુની વાવડીમાં રામજી મંદિર આવ્યા છીએ આપણે અહીંયા ક્યાંક એક જગ્યાએ કામ છે તો આવ્યા છીએ એટલામાં ક્યાંક છે હવે પહોંચીએ છીએ હવે એનું નામ કીધું છે કોક આવે તો પૂછીએ આપણે એને ઓલા ઘેર પૂછવા ગયા છે ઠાકરસિંહભાઈ કલર તો ગમે ત્યાં લગાવે ત્યાં લાગી જાય તો પછી આપણે જોવું પડે ને ઘર જેવા સંબંધ હોય તો પોપડો લઈને આવે 2 મહિના થાય કામનું હાલો ધાબા ઉપર આવશે ધાબા ઉપર જય ભગવાન અત્યારે ફેમિલી આવી ગયા છે ઘરે અને માણકીને મૂકી છે બારી ઘરે હા 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 અને લાવ્યા છે બરફની થેલી કોઠરી ડીઝલ બાયો ડીઝલ ચાલો બરફ સાસમાં નાખો સાસમાં પાટી ઢોવાઈ ગઈ લાગે ના આવે છે હે આવું નથી હવે પેલા ખાવું છે 12:30 વાગી ગયા કેમ આવ્યો આ પપ્પા નાખી દો હાલો ઓલી માણકી અંદર લઈ લો ને ટપી જાય બપોરા કરવા અને જમવાનું તમને દેખાડું મમ્મી લ્યો તો સમસોથી ઊંચું કરો છો શું છે આ જમવાનું તમે બનાવ્યું છે બનાવી છે ઢોકળી શેણાના લોટની અને જો અહીં છે રોટલો આની અંદર છે છાશ આમે છે કેરી અને અહીંયા છે 98
તો ડુંગળી લેવા જાય છે. કેરીઓનો તો આમ ઢીગલો થઈ ગયો. જો અહીંયા છે, અહીંયા છે, અહીં છે. બીજી છે ને ઓલામાં નાખી હોય તો આમ પડી તો આમ ગોખલા હુકાય. કેરીઓ ખાઈને ખાઈને તો હોટેલા કાઢી નાખ્યા. અને અત્યારે નળ આવે છે હજી, તો પાણી હજી આવેલું જ આવે છે, ઠંડુ પાણી આવે છે. તો હાલો આપણે નાહી નાખી. અત્યારે ફેમિલી આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને થઈ ગયા છીએ આખા કમ્પ્લેટ. અને આપણે જે કામ જોવા ગયા હતા, તો પેલું કામ જે જોવા ગયા હતા ન્યાય ફોન આવવાનો છે. બીજું કામ હતું ને એ કામ તો હતું ભાઈ બહુ મોટું, એટલે અમારે પાર્ટનરમાં કરવાનું છે એ કામ. એટલે એ કામનો હજી ત્યાંથી જવાબ નથી આવ્યો, કેમ કે એ કામ નહીં ભાઈ બહુ મોટું કામ છે. એટલે 45-50 કામ છે, કલરનું કામ છે, 4 રૂમ ને એવું કામ બહુ ઝાઝું મોટું છે. એ તમે જોયા હશે ને, તમને સીન અમુક દેખાડેલા છે. જ્યાં આપણે ગયા હતા રૂખડ ભગતની વાવડી, ત્યાંનું તમે બધું જોયું હશે. અહીંથી આપણે કેટલું થાય ખબર? અહીંથી આપણે થાય છે 25 કિલોમીટર રાઉન્ડ થાય છે. અહીંથી અમારે 25 કિલોમીટરની રેન્જમાં કામ જોવા ગયા હતા. જો એ રાખવાનું થશે અને ભાવતાલને બધું એસ્ટિમેટ દીધું છે, રાખવાનું થશે તો અહીંથી અપડાઉન કરવું જોશે કાયમિકનું. 25 જવાનું 25 આવવાનું, કાયમિકનું એ વસ્તુ અપડાઉન કરવું જોશે. એ બધું બધાનો ફોન છે ને ભાઈ રાત્રે ફોન આવે, કામ રાખવાનું છે શું છે એ બધાને હજી 2-3 જણાને ભાવ પૂછે. ત્યાં સિવાય કોઈ કામ આપતું નથી આ જમાનામાં. આ જમાનામાં તમારે નાનો એવો ગમે વસ્તુ તમે લેવા જાઓ ને તો 10 જણાને પૂછશે, તઈ કામ આપશે. હવે આપણે કેરી ખવાઈ ગઈ છે ભાઈ થોડીક ઝાઝી, તો ઘડીક છે ને લંબાવી. તો અહીંયા તો લંબાઈ ગયા છે, તો હું પણ હવે ઘડીક લંબાવું. ફેમિલી બપોર પછી છે ને ભાઈ નીકળું છે ગામમાં ડીજે, અને ગામમાં સપ્તાહ બેઠેલી છે ને કાલે છે છેલ્લો દિવસ. એટલે આજે કૃષ્ણ ભગવાનનું ગામની અંદર ઓલું કાઢેલી છે રેલી આખી કૃષ્ણ ભગવાનની. હાલો તમને દેખાડું. તો અવાજ આવતો હશે ડીજેનો. જો આ સાઈડ નીકળું બરોબર, આ ખૂણે તમને જોવા મળતું હશે. જો આ ખૂણે, જો આ ખૂણે છે, અહીંથી આગળ દેખા. આ સાઈડ આવશે ને એટલે જો બધા છોકરાઓ જોડે અહીંયા થોડે બરાબર કંકુ લગાડે, કંકુ ઘોડિયું ને બધું છે એમાં આવી જાય. જો અહીં ડીજે નીકળું. અમે ઘોડિયું હોટલ જો ઘોડિયું વાળા જા આગળ જો. ત્રણ ઘોડી છે, એક ઘોડી બધું અહીં કૃષ્ણ ભગવાનનું બનાવે બેઠા છે. જો અહીંયા છે બરાબર. અને આ ટ્રેક્ટર છે રેલીમાં. તો એમાં બેઠી છે કોપીઓ. આખી રેલી આ રીતની નીકળી છે. જો 2 ટ્રેક્ટર છે, એક જો અહીંયા છે ને અહીંયા છે. અત્યારે તો ક્યાં પહોંચી ગયું? સ્વામિનારાયણના મંદિર પાસે પહોંચ્યું છે અત્યારે. હા સર, જો બધે જોવા સીરા માથે. ફાઇનલી નીકળી ગયું છે હવે ફુલેકુ રેલી. ફુલેકુ ને રેલી. અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ, આપણી ઘરની વાડીએ આટો મારવા આવ્યા છીએ. જો પીરા છે બધી ઢેફા. જો આપણે આવ્યા છીએ ઢેફા ચેક કરવા માટે. એટલે ઢેફા છે ને ભાઈ ભાંગે છે કે નથી ભાંગતા એ ચેક કરવા માટે. આમાં બધે અમુક ટ્રેક્ટરવાળાને કીધું આપણે, એને કીધું કે વોટર હીટર મારવું પડે. જો ઢેફા તો ભાંગી જાય. જો થાંભલો મારે એટલે ભાંગી જ જાય. હું ટ્રેક્ટરવાળો બધા એમ કે વોટર હીટર મારવું જોઈએ, વોટર હીટર મારવું. પણ વોટર હીટરના ભાઈ કલાકે 1100 રૂપિયા લે. કેટલા? 1 કલાકે 1100 રૂપિયા. આની અંદર કમસે કમ આપણે 2 કલાક તો ગણવાની જ. એટલે 2200 રૂપિયાનું બિલ આવ્યું સીધું. પછી બીજા નંબરમાં કપાસ અથવા માંડવી વાવવાની થઈ હોય તો એનું ભાડું અલગ. કપાસ વાવવાનો થયો હોય તો આપણે એની અંદર સાહ નાખીએ. સાહ નાખવાના થયા હોય તો એનું ભાડું અલગ, કલાક 1.5 કલાક થાય. માંડવી વાવવાનું થયું તો એનું ભાડું તો તમને ખબર છે ભાઈ, ક્યાં ભોગે માંડવી ભાડું.
તો એની ઓવણીનું ભાડું તો લાગે તો એટલો ભાઈ આની અંદર ખર્ચો લાગે એટલે આપણે ક્યાં ચેક કરવા જો આની અંદર થાંભલો મારવો પડે ને તો આપણે જૂના ગૌઠિયા ભાઈ આની અંદર થાંભલો જ મારતા થાંભલો મારે ને એટલે એક હરખું પડું કરી નાખે અને જો વોટર હીટર મારે ને એટલે વોટર હીટર ઉપર જ હાલે છે હાથ જેટલું છે 8 ઇંચ 8 ઇંચ એટલે હાથ જેટલું જ હાલે બીજા નંબરમાં વોટર હીટરમાં જો તમે હાડી મોડો વરસાદ પીડ્યો હોય ને તો ઉપર આખો ડર થઈ જાય નીચે પાણી ઉતરવાનું નથી એ બધા છે ને આ બધા વોટર હીટર મારે છે ને એમાં હું ઘા ઝડપી કામ થઈ જાય પણ થાંભલો મારે ને એટલે આ પડું છે ને આખું બેહાડી જાય ઢેફા જો કેમ ભાંગે જો ટ્રેક્ટરવાળા કે તારા પડામાં ભાઈ ઢેફા નહીં ભાંગે તો ભાઈ ઢેફા જો પગ મારે ભાંગી જતા હોય તો આટો ભાઈ ટ્રેક્ટર તો ઉપાડી જ લઈને ભાંગી નાખે હવે આપણે ટ્રેક્ટરવાળાને ફોન કરવાનો છે આપણે અહીં વાડીએ એવાથી ચેક કરી લઈએ એટલે ટ્રેક્ટરવાળો પછી 1-2 દીમાં આવી જાય તો થાંભલો આને મારી દઈ અને કરી દઈ પડું રેડી અને ઘરે છે ને ભાઈ માનતા નથી મારો વિચાર છે માઇન્ડ વેચવાનો અહીંયા છે ને પાણીની સુવિધા નથી એટલે બધા એમ કહે છે કે આ વર્ષ નબળું થાય એમ પાણી છે ને ક્યાંય નથી આજુબાજુમાં અમે ખૂટીઓ છે ત્યાં છે પાણી ત્યાંથી લાઈન આખી લંબાવવી પડે અને એ એવી સુવિધા આપણી પાસે કાંઈ છે નહીં એમ બધા એમ કહે છે ઘરના બધા કે આની અંદર કપાસ પાછો વાવી દઈએ એમ અને આની અંદર 10 વર્ષે કપાસ વાવીએ છે એમ તો કપાસમાં કાંઈ એક વાવવું ન કરવું પણ અહીંયા જો બાજુમાં જંગલ છે ઓલી બધું જંગલ ઇલાકો છે આ જંગલ ઇલાકામાં છે ને અહીં રોજ પૂર એની જાજો અસર અહીં બાજુમાં વાડી છે અડીને જ એ વાડીમાં શું છે ત્યાં અમે બધું બનાવેલું છે એટલે એ વાડીમાં અસો એ લોકો છે ને એ લોકો દર વર્ષે વાવે માઇન્ડ એવું બધું અલગ અલગ વાવે આપણી વાડી હાવ લાગી છે ખોટું કાંઈ નથી આ સાઈડ કાંઈ નહીં આ સાઈડ કાંઈ નહીં આ સાઈડ ડુંગર એટલે માઇન્ડ વાવવામાં થોડોક લોસ હોય હાલો આપણે આટો મારી લઈએ પછી ટ્રેક્ટરવાળાને ફોન કરીએ જો આ ભાઈ તારા ઢેફા જો ખાલી પાટું મારે ભાંગી જતા હોય તો થાંભ લેટો ભૂકો કરી નાખે પડું જોરદાર બનાવી દી થાંભ